શું બનાવ બનેલા હતા? રાજકોટ શહેરની અંદર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવતું વાણિયાવાડી 5-6 નંબરની આડી શેરીની અંદર સવારે ઢોર પકડ પાર્ટી ગઈ હતી અને ઢોર પકડ પાર્ટી એવી રીતના ગઈ હતી કે ગાયને પકડવા માટે એને એક કાયદેસરની તાનાશાહી, જેને આતંકવાદીને પણ નથી પકડતા એ રીતે ગાયને આખી ટ્રેક્ટર માથે ચડાવી દીધું. ટ્રેક્ટરના જોટામાં લઈને ગાયનું ગળું દબાવી દીધું. ગાયને પકડવાની કોશિશ કરી ત્યારે ગાય સલવાઈ ગઈ. હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે અત્યારે ગાયનું ગળું રહ્યું એ ભાંગી ગયું છે તો પણ એને દયા નથી. આ દૈત્યો છે, આ એવા થઈ ગયા છે કે એક રાક્ષસી માયા જેમ કોર્પોરેશનની અંદર અત્યારે આવી ગઈ એવી રીતના રાક્ષસી કૃત્ય કરી ગાયનું ગળું પણ ભાંગી નાખ્યું છે અને ગાયને સારવાર આપવાને બદલે ઢોર ડબ્બાની અંદર અત્યારે ગાય ત્યાં રજડી રહી છે. ત્યારે આ ઘટનાને લઈ રાજકોટ ભરવાડ સમાજના યુવાનો સાથે અમે બધા અત્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના સાહેબને મળી, પીઆઈ સાહેબને મળી અને ફરિયાદ દાખલ કરવા માટે અત્યારે રૂબરૂ આવ્યા હતા. લેખિતમાં અરજી પણ આપી છે ફરિયાદ દાખલ કરવા બાબતે. પરંતુ આ કોર્પોરેશનની જે ટેકનિકલી ફોલ્ટ હોય અથવા તો કોઈ પણ પ્રકારના જે એક્ટ મુજબના કાયદાઓ એ અમલમાં નથી લેતા, માત્ર ને માત્ર પોતાની દાદાગીરી કરી ઢોર એટલે એના માટે ગાય એટલે અત્યારે એક તો ઉત્સાહપૂર્વક પકડવા નીકળ્યા હોય અને ઉત્સાહપૂર્વક એને કોઈ રાષ્ટ્રપતિ ચંદ્રક મળી જવાનો હોય એ રીતે કાર્યવાહી કરી અને ગાયની દયનીય હાલત કરી રહ્યા છે. ત્યારે આ દેશની અંદર ગાયને માતા તરીકે લોકો પૂજતા હોય. આપણા ધર્મની, હિન્દુ ધર્મની અંદર ગાય એક માતા છે, ભગવાન શ્રી કૃષ્ણને વાલી છે. આ અન્યાય જ્યારે થઈ રહ્યો ત્યારે હાઈકોર્ટ દ્વારા પણ કહેવામાં આવેલું હતું કે ગાય માતાને સાર સંભાળી રાખીને પકડો. તમે હાઈકોર્ટે જે કીધું છે, હાઈકોર્ટના જે રૂલ્સ મુજબ કીધું છે એ રૂલ્સ ફોલો નથી કરતા. દાદાગીરીઓ કરી માલધારીઓને પણ મારવામાં આવે. માલધારી જાજુ કહેવા જાય તો બેનું દીકરીઓને પોલીસ સ્ટેશન લઈ જવાની બીક આપી અને એને પણ ગાડી બેસાડી દે. આ કોઈ ઉત્તર કોરિયા કે દક્ષિણ કોરિયા કિંગ જોમનું નથી. આ તમે ચાઇનીઝ, જાપાનીઝ કે ઉત્તર કોરિયાના કાયદા લગાવવામાં જેનો કોઈ નથી. એનો દ્વારકાનો ધણી ઠાકર છે અને આ ગાય ઠાકરની છે. જેમ ધરતી ઉપર તમે ગાયના લોહી ઉડાડશો તો આનો બદલો લેવા માટે જ્યારે ઠાકર આવ્યો ને તેથી તમને દેખાશે પણ નહીં. અને આ લાકડી લઈને નથી મારવાનો તમને, જેમ તમે ગાયને લાકડી લઈને મારો એનો પરચો તમને મળશે. ભૂતકાળની અંદર કેટલા લોકોને મળી પણ ગયો છે, પરંતુ હજી સુધરી જાઓ. ગાય માં છે અને માં સાથે બર્બરતા ન કરવી જોઈએ એ બાબતે થઈ ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર સાહેબને અરજી આપેલ છે ફરિયાદ કરવા.